તમારું શું નામ? લલિતાબેન ચૌહાણ. કેટલા વર્ષથી રહો છો? અમે 35 વર્ષથી રહીએ. 35 વર્ષમાં જે સમસ્યાઓ 35 વર્ષ પહેલા જોવા મળતી હતી એ સમસ્યા હજી આજે જોવા મળે છે? મળે જ છે એ જ એની જ પોઝિશન છે વરી. કેવી સમસ્યા બીમારીઓ મુખ્ય સમસ્યા રોડની છે, પાણીની, ગટરની બધી. ચોમાસામાં તો આટલું પાણી હોય, છોકરા નિશાળ મૂકવા જવાની તકલીફ પડે. બોલો કોર્પોરેટરને રજૂઆત કરવા જાવ તો જેટલી વખત કરવા હા મળે ખરા, પણ કે આઈ શું થઈ જશે બસ બસ એ જ. પછી ત્યાં ચૂંટણી આવે ત્યારે પછી ગુમ થઈ જાય, પછી જોવા જ નહીં મળતા. આ લોકો વ્યાજે રૂપિયા લાઈન મકાનો તોડી જ પાડ્યું. પેલા બિચારા ગયડા પેન ભાડા રહેવા જતા રહ્યા, પેલા બાબુ દાદા. એમને ઊંચા ચમ ના કરવા, જરીક ઉપર તો જુઓ આટલું જાણું શીકડું કરી દીધું છે. આ મ્યુનિસિપાલિટી વાળા હમણે બીજું કોણ દબાણ. કઈક જે સગવડ હોય એ તો અમને કરી આલવી જોઈએ ને. ભલે એમનું જે આપણા મ્યુનિસિપાલિટી નું કઈક હોય તોડે, આપણે એનો કોઈ વાંધો નથી, પણ પછી તો વ્યવસ્થિત તમારી સગવડ કરી જોઈએ ને. બાળકોને જવું આવું સ્કૂલમાં જવું આવું બાળકોને અમારે કેટલી તકલીફ પડે. થોડું તો એનો સુધારો વધારો કરવો જોઈએ. અને પછી વોટિંગ આવે ત્યારે બધા સાહેબો આવી જાય, બધી બહેનોને બેસાડે, પછી બધું કે અમે આવીશું એટલે તમારે આટલું કાર્ય કરીશું, આમ કરીશું, તેમ કરીશું, પણ કોઈ હજુ સુધી આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.